હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજે આપણે ગણિતની અંદર પાઠ 7 ભણીએ છીએ. એમાં 77 નંબરનું પેજ શીખીશું. તો તમે અહીંયા એક એક્સરસાઇઝ જુઓ. તો શું કહ્યું છે? સમજો અને પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા ગાડી તમને જોશો ચિત્રમાં એક લીંબુ શરબતનો ગ્લાસ આપેલો છે. હવે અહીંયા ગાડી નોંધ આપી છે. તો એક ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટેની સામગ્રી, તમારે એક ગ્લાસ લીંબુનો શરબત બનાવવો હોય એની માટે તમારે કઈ કઈ સામગ્રી જોઈશે, કઈ કઈ વસ્તુ જોઈશે એ આપેલી છે. બરાબર? તો શું કહ્યું છે? પહેલાં શું જોઈશે? એક ગ્લાસ પાણી. તમારે એક ગ્લાસ શરબત બનાવો છે એટલે એક ગ્લાસ પાણી જોઈશે. 3 ચમચી ખાંડ, તો એમાં 3 ચમચી ખાંડ જોઈશે. 1 ચપટી મીઠું અને 15 ટીપા લીંબુનો રસ. એટલે 15 ટીપા, તમે એક ટીપું થોડી પાડશો, એટલે તમારે અડધું લીંબુ લેવાનું છે. એક ગ્લાસ શરબત બનાવવો હોય તો અડધું લીંબુ તમારે જોઈએ. હવે અહીંયા ઘડી એના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો શું કહ્યું છે? 2 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલા ગ્લાસ પાણી જોઈએ? હવે તમારે અહીંયા ઘડી એક ગ્લાસની તમને રીત આપી છે, એના પરથી તમારા બધા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો 2 ગ્લાસ લીંબુ શરબત બનાવવો હોય, બરાબર? એક ગ્લાસ પાણી જોઈએ છે. તો 2 ગ્લાસ માટે કેટલા જોઈએ? તો 2 ગ્લાસ પાણી જોઈએ, બરાબર? 2 ગ્લાસ માટે અહીંયા ઘડી કેટલું પાણી જોઈશે? 2 ગ્લાસ પાણી. પછી છે 3 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલી ચમચી ખાંડ જોઈશે? તો 3 ચમચી ખાંડ એક બનાવવા માટે છે, બરાબર? તો અહીંયા ઘડી 3 લેવાના છે. તો 3 ચમચી ગુણ્યા 3 ગ્લાસ, બરાબર? 3 ચમચી ખાંડ છે અને ગુણ્યા 3 ગ્લાસ. હવે 3નો ઘડિયો તમે શીખી ગયા છો. તો 3 એકુ 3, 3 દુ 6 અને 3 તરી 9, બરાબર? તો અહીંયા 9 ચમચી શું જોઈશે? ખાંડ જોઈશે, બરાબર? 2 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલા ટીપા લીંબુનો રસ જોઈશે? તો 15 ટીપા છે, એ 15 ટીપા એક ગ્લાસ માટે છે, બરાબર? 15 ટીપા એક ગ્લાસ માટે 15 ટીપા છે. તો 2 ગ્લાસ માટે એટલે 15 વત્તા 15, તો કેટલા થશે? 30 ટીપા, બરાબર? 3 ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલી ચપટી મીઠું જોઈએ? તો 1 ચપટી છે અને 3 ગ્લાસ, તો 3 ગ્લાસ લીંબુ શરબત ગુણ્યા 1 ચપટી મીઠું, બરાબર? 1 ચપટી મીઠું, તો 3 એકા 3, એટલે 3 ચપટી મીઠું જોઈશે, બરાબર? પછી અડધા લીંબુમાંથી 15 ટીપા રસ નીકળે તો આખા લીંબુમાંથી કેટલા ટીપા રસ નીકળે? તો આ એક આખું લીંબુ છે, તમે જુઓ ચિત્રમાં. તો એમાં અડધું કરી દીધું તો 15 નીકળે છે. તો અડધું અને બીજું અડધું ભેગા કરો, બરાબર? તો 15 અને 15 કેટલા થશે? 15 અડધા ટીપામાં, બીજામાં 15 નીકળે, તો આખામાં થઈને કેટલા નીકળશે? 30 ટીપા રસ નીકળશે. હવે અહીંયા બીજું છે, કેટલા રૂપિયા ચૂકવવા પડે? નીચેના પ્રશ્નના જવાબ આપો. હવે તમારે અહીંયા કેટલા રૂપિયા આપવાના છે. તમે દુકાનમાં કે કોઈ વસ્તુની ખરીદી કરવા જાઓ તો તમારે ત્યાં આગળ પૈસા ચૂકવવા પડે છે. તો હવે અહીંયા શેરડીના રસનું જે કોલું છે ત્યાં ગયા છો એવું વિચારો. તો અહીંયા કહ્યું છે કે શેરડીના રસનો નાનો ગ્લાસ 5 રૂપિયા, શેરડીના રસનો મોટો ગ્લાસ 10 રૂપિયા. નાનો ગ્લાસ લેશો તો તમારે 5 રૂપિયા આપવાના અને મોટો ગ્લાસ લેશો તો 10 રૂપિયા આપવાના છે. તો જો શેરડીના રસના 2 નાના ગ્લાસના કેટલા રૂપિયા ચૂકવવા પડે? શેરડીનો રસ છે એના 2 નાના ગ્લાસ, તો એક નાના ગ્લાસના 5 રૂપિયા છે, તો આ 2 આપવાના છે. તો 5 અને 5 કેટલા આપવા પડે? 10 રૂપિયા ચૂકવવા પડે, બરાબર? શેરડીના રસના 2 મોટા ગ્લાસ કેટલા રૂપિયા ચૂકવવા પડે? શેરડીના તમે આવા 2 ગ્લાસ લેશો તો એક ગ્લાસના કેટલા રૂપિયા છે? 10, એટલે 10 અને 10, તો 10 એક ગ્લાસના, બીજા ગ્લાસના 10, એટલે 10 વત્તા 10 બરાબર કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 20 રૂપિયા. શેરડીના રસના એક નાના ગ્લાસ
અને એક મોટા ગ્લાસના કેટલા રૂપિયા થાય? તો નાના ગ્લાસના કેટલા રૂપિયા છે? 5 રૂપિયા વત્તા મોટા ગ્લાસના કેટલા રૂપિયા છે? 10 રૂપિયા. તો 5 ને 10 કેટલા રૂપિયા થશે? 15 રૂપિયા ચૂકવવા પડે. શેરડીના રસના 2 નાના ગ્લાસ અને એક મોટા ગ્લાસના કેટલા રૂપિયા થાય? 2 નાના ગ્લાસ છે, બરાબર? તો 2 નાના ગ્લાસના કેટલા થશે? 5 વત્તા 5 અને એક મોટો ગ્લાસ, તો મોટા ગ્લાસના 10 રૂપિયા ચૂકવવાના છે. એટલે 5 ને 5 10 ને 10 20 રૂપિયા કુલ આપવા પડશે. શેરડીના રસના એક નાનો ગ્લાસ અને 2 મોટા ગ્લાસના કેટલા રૂપિયા ચૂકવવા પડે? એક નાનો ગ્લાસ એટલે 5 રૂપિયા વત્તા 2 મોટા ગ્લાસ એટલે 10 અને 10, તો કેટલા થશે? 10 ને 10 20 અને 5 25, એટલે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 25 રૂપિયા ચૂકવવા. પછી આગળ જુઓ તો શેરડીના રસના 3 નાના ગ્લાસના કેટલા રૂપિયા થાય? 3 નાના ગ્લાસ, બરાબર? એટલે એક ગ્લાસના 5 છે, તો 5 વત્તા 5 વત્તા 5 એટલે કેટલા થયા? 5 ને 5 10 ને 5 15, 15 રૂપિયા. શેરડીના રસના 3 મોટા ગ્લાસના કેટલા રૂપિયા થાય? તો એક ગ્લાસના કેટલા રૂપિયા છે? 10 છે, તો 10 વત્તા 10 વત્તા 10 એટલે કેટલા થશે? 30 રૂપિયા થશે. શેરડીના રસના 3 મોટા ગ્લાસ અને એક નાના ગ્લાસના કેટલા રૂપિયા ચૂકવવા પડે? 3 મોટા એટલે 10 વત્તા 10 વત્તા 10 અને એક નાનો એટલે 5 રૂપિયાનો છે, તો 30 ને 5 35 રૂપિયા. શેરડીના રસના 3 નાના ગ્લાસ અને એક મોટા ગ્લાસના કેટલા રૂપિયા થાય? તો 3 નાના ગ્લાસ, તો નાનો ગ્લાસ કેટલા રૂપિયાનો છે? 5 રૂપિયાનો છે, તો 3 નાના છે એટલે 5 વત્તા 5 વત્તા 5 આ 3 નાના ગ્લાસના અને એક મોટા ગ્લાસના 10 રૂપિયા છે એટલે 10 રૂપિયા, તો 5 10 15 અને 10 છે, 15 ને 10 કેટલા થશે? 25 રૂપિયા. શેરડીના રસના 2 નાના ગ્લાસ અને 3 મોટા ગ્લાસના કેટલા રૂપિયા ચૂકવવા પડે? 2 નાના છે એટલે 5 વત્તા 5, 3 મોટા 10 વત્તા 10 વત્તા 10, 5 ને 5 10 20 30 40, તો કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 40 રૂપિયા ચૂકવવા પડશે, બરાબર? તો આ રીતે પૈસાને આધારે તમે સમજૂતી આપેલી છે.